દાદા જય શ્રી કૃષ્ણ. બેલ મારો બેલ. ચલો મૂકો, વજન ઉપર ચેક કરો એક એક. દસ કિલો કમ્પ્લીટ છે પાછી. કમ્પ્લીટ 10 કિલો છે. રાઈટ. તો કટ છે. મેં કીધું આ નવો લોટ આવ્યો છે એટલે બધો 10 કિલો જ હશે. અંદર ડુંગળી મૂકી દો એકમાં એક બે બે. ગયો તો નહીં તમે. જો પાછું ને સારું ફરશે. તો મોટું જ છે એમ તો કોઈ થોડીક નીચે એમ તો નહીં પણ આમાં બધી મોટી છે. બધું ફર સારું જ છે. મેં કીધું નાનું હશે પણ નાનું નથી, બધું મોટું જ છે. આવી છે કે પાકી નહીં પાછી મોટું છે. બધામાં ડુંગળી મૂકીને પકાવી છે કે એક એક પકાવી છે? ના ના બદામ ડુંગળી મૂકી જ દેવાની. સરસ. અંદર અંદર જવા દઈએ પછી ડુંગળી તો પણ હે તો આમાં મૂકવાની છે જી. અંદર જવા દે ડુંગળી, ઉપર ઉપર પાકી જશે. ઉપરની તો પાકતી જ નીચે પાકે. 20 કિલો કેરીનો દાબો અંદર ડુંગળી મૂકીને પકવી દેવાની. ગીતાનું પુસ્તકનું વાંચન કર્યું પાછું. ગીતા પુસ્તક છે, વાંચતો જોઉં પણ આ પુસ્તક તો વાંક એટલે ઉપરનું મથારું આવી જાય. સરસ. ઘી ના ખાતા હોય કેરી ખાવાની. એક પેટી હું ગામડે જોઉં એટલે લેતો જાઉં. આવો મોટું લઈ જાઓ ફળ એટલે એમને ચાલી જાય, વાંધો ના આવે. કરી દો બેન. મોજું કરો એને મુસ્લિમી પહેરે પછી નવી तो फाइनली देखो ये रहा हमारा मतलब एक मिला में प्यारा कोई घर। बात चलो चलो अबे कर दे सरस लागશે. हमारे घर का नाम है
जब कल पूरा दिन देखना नहीं था। हाँ मैं भी ऐसा सोच रहा हूँ तो मेरे उसके मामा के घर चलते जैसे आएंगे। हाँ